પાલનપુરમાં ગત રાતે પડેલા ભારે વરસાદને કારણે પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા છે, જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાઈવે પર ઘૂંટણ સુધી પાણી ભરાતા વાહનોની અવરજવર મુશ્કેલ બની છે। શહેરના ગણેશપુરા, ગઠામણ પાટિયા અને જૂના એસટી બસ સ્ટેશન જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ છે। હાઈવેની આસપાસ આવેલી સોસાયટીઓના રહેવાસીઓ પણ પાણી ભરાવાના કારણે પરેશાન છે। અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે। સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસામાં સમસ્યા દર વર્ષે સર્જાય છે, પરંતુ તંત્ર દ્વારા તેનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી। સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણ સુધી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। અનેક રજૂઆતો છતાં પાલનપુર અંબાજી હાઈવે પર વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। જોકે દિવસભરની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદની લોકોને આંશિક રાહત મળી છે, પરંતુ ભારે પવન અને વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની છે।